ભગવાન શંકરનું ગોત્ર નાદ ગોત્ર. ભગવાન શંકરનો ભગત ગાવા વાળો હોય. ગાતે રહો, ગુનગુનાતે રહો. જીવન સંગીત છે. ઊંચું નીચું આરોહ અવરોહ સંગીતમાં આવે. આમ ખાલી સુર પકડીને બે જાય સંગીત કહેવાય ના. ઉપર જાય પછી નીચે આવે. મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. હું લેવો ઝઘડો હું લેવો થાય પતિ પત્ની વચ્ચે? સુર ન મળે એટલે સાહેબ. હો મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. આઈ છે ને એ બધે જ દુઃખ દે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. પતિ પત્નીમાં એકનો સુર ઉપર હોય તો બીજો નીચે કરી નાખે, નો પ્રોબ્લેમ. સાસ ભી કભી વહુ થી. એટલે હવેની દીકરીઓ વહુ બનીને આવી, દીકરી વહુ થઈ આવી એટલે એને બહુ છૂટછાટ છે. સાસુને નહોતી મળી એટલે એનાથી જોવાય નહીં. જોવાય નહીં એટલે એ એનો પ્રયાસ કરે કે હું પણ કંઈક લાભ લઉં. પણ એ સાસુનો સુર ઊંચો થાય ત્યારે વહુ જો એને સમર્પિત થાય અને ધીમા સુરે કહે જેમ તમે કયો એમ, એક જ મિનિટમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ એ પહેલી કાળી બહુ હોય તો આ ચોથી કાળીએ શરૂ કરે નહીં. સંબંધોને ટકાવવા માટે બલિદાન જરૂરી છે. ઘણી વખત વહુ એવી હોય તો સાસુ પણ દીકરાના દાંપત્યને સંભાળવા માટે, જી દીકરા કાંઈ વાંધો નહીં હો મારા બાપ, તમે ભણેલી ગણેલી દીકરી, તમને ખબર પડે, બરાબર છે, તમે સાચા છો. આને ડાહી સાસુ કહેવાય. મિલે સુર તેરા મેરા તો સુર બને હમારા. દીકરી આ આપણું ઘર છે. આ તારું નથી, આ મારું નથી, આ આપણું છે. જ્યાં આપણું આવશે ને ત્યાં બધાનો માલિકી હક સ્વયંભૂ સ્થાપિત થઈ જશે. આ મારું છે, તમારે બધાએ મને મદદ કરવાની છે, કોઈ ન કરે. પણ એક જ શબ્દ બોલાય કે આ આપણું કામ છે અને બધાએ પછી એ કે મને હું કયો છો આ આપણું છે, પછી કહેવાનું હોય, આખો ભાવ બદલાય છે. કાલે બળવંતભાઈ બોલ્યા ને કે હું તો ખાલી નિમિત્ત છું, આપણું છે. કેવી સુંદર અસર. શબ્દો તો સાહેબ ફૂલડા છે. એ સારી રીતે બોલવામાં આવે તો ભગવાન રાજી થાય, તો માણસ કેમ નો રાજી થાય? ભગવાન શંકરનું ગોત્ર નાદ ગાઓ. ક્યારે તમારા મોઢા પર, ચહેરા પર ગુસ્સો નહીં આવશે. ક્યારે તમારું વધવક્ત્ર ચડેલું મોઢું નહીં લાગશે. અને એવું લાગે ને થોડુંક ચકમક થઈને આમ પોતે પોતાનું મોઢું જોવાનું. આઈનો હવે આઈનાની જરૂર નથી, હવે તો કેમેરા આવી ગયા ને, તરત જોઈ લેવાનું, ખબર પડી જાય. મોઢું બરાબર ન લાગે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ